સર, તમારું નામ ને તમે ક્યાંથી આવ્યા છો? મારું નામ સુરેશભાઈ માંગુકિયા, સરથાણા જકાતનાકા શ્રદ્ધા હાઉસ. મને 5 વર્ષ પહેલાથી પગમાં અને કમરમાં એક ઝટકો આવેલો, એટલે ગાદી ખસી ગઈ અને સાયટિકાનું થઈ ગયેલું. ઘણા વર્ષો રાહ જોઈ. ઘરના સભ્યો, જૂના વડીલો એમ જ કહે કે કમરનું ઓપરેશન કરાય નહીં. આ વખતે મેં જીગર કરી આ પીડામાંથી દૂર થવા માટે. અમારા કઝિન છે વિપુલભાઈ માંગુકિયા, એના કહેવાથી સૌરભભાઈ મુખર્જીને કોન્ટેક્ટ કર્યો. 2-3 દિવસ એનામાં વિચાર્યું, ઘરે ના પાડે કે આ ઓપરેશન ન કરાય, મગજ અને મણકા એક કહેવાય. છતાં પણ મેં જીગર કરી અને ઓપરેશન કર્યું. 2 કલાકમાં હું ચાલતો થઈ ગયો અને બધી પીડા હતી એ દૂર થઈ ગઈ. મણકામાં સોજો અને ખસી ગયું હતું. કટિંગ કરી અને 60% નસ જે હતી એ ફ્રી કરી દીધી, એટલે પગમાં દુખાવો જતો રહ્યો. ઓપરેશનને લીધે પાછળ થોડુંક દુખે છે, બાકી કમ્પ્લેટ શરીરમાં કોઈ તકલીફ હાલમાં છે નહીં. થેન્ક યુ સૌરભભાઈ મુખર્જી, ખૂબ આભાર તમારો. આવી કોઈ પણ સમસ્યા હોય, રાહ ક્યારેય જોવાની નથી. બધી ટેકનોલોજી હવે આવી ગઈ છે, ટોટલી સારવાર થાય છે. 4-5 વર્ષ મેં રાહ જોઈ, છેલ્લા 15 દિવસથી પરેશાન હતો. દરેક વ્યક્તિને હું એક સલાહ કે સૂચન કે રિક્વેસ્ટ જે માનો એ કહું છું, કમરનું ઓપરેશન આવે એટલે તાત્કાલિક કરી નાખો. કોઈ પણ દુખાવો કઈ પગમાં હોય કે કમર માટે હોય, એ તાત્કાલિક સારવાર આપો અથવા કરી નાખો, કારણ કે એમાં કોઈ ટેન્શન નથી. ઘણા લોકો માને છે એવું કે આવું ઓપરેશન કરાય નહીં, આ ખુલ્લું પડાય નહીં, પણ હવેની ટેકનોલોજી છે એટલે કોઈ સમસ્યા જેવું કાંઈ છે નહીં. થેન્ક યુ.